નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે ફેન્ટસી ગુજરાતીમાં। આજે આપણે વાત કરીશું ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા વચ્ચે જે સેકન્ડ વન ડે રમવાની છે, જેનું મેદાન રહેશે જોર્જીસ પાર્ક, અને આ મેચ 19 ડિસેમ્બર અને 4:30 વાગે રમાવાની છે। વાત કરીએ પીચ રિપોર્ટની, તો આ પીચ ઉપર સાઉથ આફ્રિકાને વધારે મદદ મળશે। અને બીજી વાત કે આ જે પીચ છે તે ફાસ્ટ બોલરને ખૂબ જ વધારે મદદરૂપ રહે છે, કારણ કે આ પીચ ઉપર બાઉન્સ અને પેસ વધારે જોવા મળે છે। તો તમારી ટીમમાં કમ્પલસરી ફાસ્ટ બોલર હોવા જોઈએ। વાત કરીએ ગ્રાઉન્ડ સ્ટેટની, તો આ ગ્રાઉન્ડ પર ટોટલ 41 મેચ રમાડેલ છે। બેટિંગ ફર્સ્ટ 20 જીતેલ છે અને બેટિંગ સેકન્ડ 21 મેચ જીતેલ છે। એવરેજ સ્કોર ફર્સ્ટ બેટિંગની જો વાત કરીએ તો 233 રન છે, અને હાઈએસ્ટ સ્કોર પાકિસ્તાનના જે છે 335માં 6 વિકેટ સ્કોરિંગ પેટર્ન તમે જોઈ શકો છો। ગ્રાઉન્ડ સ્ટેટની વાત કરીએ કે છેલ્લી 5 મેચ આ ગ્રાઉન્ડ પર રમાણી એની વાત કરીએ તો 13 માર્ચ 2019ના રોજ શ્રીલંકા અને આફ્રિકા વચ્ચે જે મેચ રમાણી હતી, શ્રીલંકા ફર્સ્ટ બેટિંગમાં 189માં ઓલ આઉટ થઈ જાય છે, જ્યારે આફ્રિકા ચેસ કરતાં 190માં 4 વિકેટે કરે છે। આમાં પેસર્સને 8 વિકેટ અને સ્પિનરને 5 વિકેટ મળેલ હતી। એની પહેલાં 19 જાન્યુઆરી 2019ના રોજ જે મેચ રમાણી, એમાં પણ હું તમને ખાલી બોલરની જ વાત કરી દઉં, કારણ કે આપણે કોને વધારે વિકેટ મળી એ મહત્ત્વનું છે। પેસર્સને 4 વિકેટ અને સ્પિનરને 3 વિકેટ મળેલ છે। 13 ફેબ્રુઆરી 2018 ઇન્ડિયા અને આફ્રિકા વચ્ચે જે મેચ રમાણી, એમાં પણ પેસર્સને 8 વિકેટ અને સ્પિનરને 6 વિકેટ મળેલ છે, જ્યારે 28 જાન્યુઆરી 17ના રોજ શ્રીલંકા અને આફ્રિકા વચ્ચે મેચ રમાણી, એમાં પેસર્સને 7 વિકેટ અને સ્પિનરને 4 વિકેટ, મતલબ આ ગ્રાઉન્ડ પર સ્પિનરને પણ થોડીક મદદ રહે છે, બરાબર। વાત કરીએ હેડ ટુ હેડ સ્ટેટ ઇન વન ડેની જો વાત કરીએ તો ટોટલ ઇન્ડિયા અને આફ્રિકા વચ્ચે 92 મેચ રમેલ છે। ઇન્ડિયા 39 જીતેલ છે અને આફ્રિકા 50 જીતેલ છે। રિસન્ટ ફોર્મની વાત કરીએ તો છેલ્લી 5 મેચમાંથી ઇન્ડિયા 4 જીતીને આવે છે, જ્યારે આફ્રિકા જે છે એ છેલ્લી 5માંથી 3 જીતીને આવે છે, મતલબ બંને ટીમોના ફોર્મ સારા છે। હવે વાત કરી લઈએ ઇન્ડિયન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે, તો આ મેચ માટે ઋતુરાજ ગાયકવાડ ઓપન કરશે, ત્યારબાદ સાઈ સુદર્શન અને ગાયકવાડ ઓપન કરશે। વન ડાઉનમાં રજત પાટીદારને મોકો મળી શકે છે। ચોથા નંબર ઉપર આવશે કેએલ રાહુલ, તિલક વર્મા, સંજુ સેમસનને પણ આ મેચમાં મોકો મળી શકે છે। અક્ષર પટેલ, આવેશ ખાન, કુલદીપ યાદવ, અર્શદીપ સિંઘ અને મુકેશ કુમાર આ જે છે એ પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે। બોલિંગ ઇન્ફોર્મેશનની વાત કરીએ તો આવેશ ખાન, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંઘ અને અક્ષર પટેલ આ જે છે એ 10-10 ઓવર કરશે। જો ટીમને જરૂર પડે છે તો તિલક વર્મા બોલિંગ કરી શકે છે। બાકી પાવર પ્લેની જો વાત કરીએ તો આવેશ ખાન, અર્શદીપ સિંઘ અને મુકેશ કુમાર આ જે છે એ પાવર પ્લેમાં બોલિંગ કરશે। મિડલ ઓવરની વાત કરીએ તો કુલદીપ, અક્ષર પટેલ, મુકેશ કુમાર અને તિલક વર્મા આ જે છે મિડલ ઓવરમાં બોલિંગ કરશે। અને ડેથ ઓવરની વાત કરીએ તો મુકેશ કુમાર, અર્શદીપ સિંઘ અને આવેશ ખાન આ જે છે એ ડેથ ઓવરમાં બોલિંગ કરશે। હવે વાત કરીએ આફ્રિકન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે, તો રીજા હેન્ડ્રિક્સ સાથે જોર્જી આ જે છે એ ઓપન કરશે, ત્યારબાદ આર્ડરસન જે છે એ વન ડાઉન આવશે, એડન માર્કરમ, હેનરી ક્લાસન, ડેવિડ મિલર, બરાબર, ત્યારબાદ એન્ડિલો અને મલ્ડર, કેશવ મહારાજ, બરાબર, બર્ગર અને તબરીઝ શામસી આ જે છે એ આફ્રિકન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે। બોલિંગ ઇન્ફોર્મેશનની જો વાત કરીએ તો ફૂલ ઓવરમાં કેશવ મહારાજ, તબરીઝ શામસી, મલ્ડર અને બર્ગર આ જે છે એ ફૂલ ઓવર કરશે। ટીમને જરૂર પડશે તો માર્કરમ કરશે, બરાબર। વાત કરીએ સ્ટાર્ટિંગ ઓવરની પાવર પ્લેની, તો બર્ગર, મલ્ડર અને મહારાજ આ જે છે એ પાવર પ્લેમાં બોલિંગ કરશે। મિડલ ઓવરની વાત કરીએ તો મહારાજ, શામસી અને માર્કરમ આ જે છે મિડલ ઓવરમાં બોલિંગ કરશે। ડેથ ઓવરની વાત કરીએ તો બર્ગર, મલ્ડર અને તબરીઝ શામસી આ જે છે એ ડેથ ઓવરમાં બોલિંગ કરશે। હવે વાત કરી લઈએ પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની, કયા ખેલાડી તમારી ટીમમાં હોવા જોઈએ। વિકેટ કીપર સેક્શનની જો વાત કરીએ તો કેએલ રાહુલ, કમ્પલસરી તમારી ટીમમાં કેએલ રાહુલ હોવા જોઈએ, બરાબર। સંજુ સેમસનની જો વાત કરીએ તો સેમસનનું બેટિંગ ઓર્ડર કેટલામું છે અને ઇન્ડિયા ફર્સ્ટ બેટિંગ છે કે સેકન્ડ બેટિંગ એ પણ જોવાનું રહેશે, બરાબર, કારણ કે એવરેજ સ્કોર એટલો બધો છે નહીં। જો સેકન્ડ બેટિંગ હોય તો સંજુ સેમસનને તમે ડ્રોપ કરી શકો છો, બાકી ફર્સ્ટ બેટિંગ હોય તો ફાઇનલ પ્લેઇંગ 11 આવ્યા પછી તમે નક્કી કરી શકો છો, બરાબર। વાત કરીએ હેનરી ક્લાસનની, તો ક્લાસન તમારી ટીમમાં કમ્પલસરી હોવા જોઈએ, બરાબર। કેએલ રાહુલ અને ક્લાસન આ બે જે છે એ
કાયદેસર કીપરિંગ કરશે એટલે બેટિંગથી ન તો કીપરિંગથી પણ 20+ ફેન્ટેસી પોઈન્ટ અપાવશે. બાકી કાયલીની વાત કરીએ તો એને અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલવાના છીએ. બેટ્સમેનની વાત કરીએ તો આરવેન્ડર દસનની વાત કરીએ તો દસનનું કેવું છે કે હિટ એન્ડ મિસ ટાઈપ પ્લેયર છે. જો ચાલી જશે તો ખૂબ જ સારું ચાલશે, બાકી ફ્લોપ જશે. એટલે દસનમાં અમે પર્સનલી રિસ્ક લઈને ચાલવાના છીએ. બાકી ડેવિડ મિલરની વાત કરીએ તો આફ્રિકા ફર્સ્ટ બેટિંગ હોય તો પિક કરી શકો છો, બાકી અમે ડ્રોપ કરીને ચાલવાના છીએ. ઋતુરાજ ગાયકવાડની જો વાત કરીએ તો ઋતુરાજ ગાયકવાડને અમે આ મેચ માટે ટીમમાં કમ્પલસરી લેવાના છીએ, બરાબર. કારણ કે હેડ ટુ હેડ 12ની એવરેજ છે એટલે ઘણા બધા ડ્રોપ કરશે, પરંતુ અમે પર્સનલી પિક કરીને ચાલવાના છીએ. રીઝા હેન્ડ્રિક્સની વાત કરીએ તો હેન્ડ્રિક્સ પણ અમારી ટીમમાં આ મેચમાં હશે. તિલક વર્માની વાત કરીએ તો કેટલામાં નંબરે તિલક વર્મા બેટિંગ કરશે એ પણ જોઈ અને પછી પિક કરશું, બાકી ડ્રોપ કરી દેવાની રહેશે. ડી જોર્જીની રમવાના કોઈ ચાન્સ છે નહીં. સાઈ સુદર્શનની જો વાત કરીએ, સાઈ સુદર્શનને પિક કરીએ તો ગાયકવાડને અમે ડ્રોપ કરી દઈશું, બરાબર. કારણ કે બેટિંગ ઓર્ડર આફ્રિકન ટીમમાં બોલિંગમાં કોણ છે એ પણ જોવાનું રહેશે. રજત પાટીદારની વાત કરીએ તો રજત પાટીદાર અથવા રિંકુ સિંહ કોઈ પણ એકને મોકો મળી શકે છે, એટલે એને અમે પાટીદાર રમે તો પિક કરશું, બાકી રિંકુ સિંહને આ મેચ માટે ડ્રોપ કરી દઈશું. ઓલરાઉન્ડરની વાત કરીએ તો એડમ માર્કરમ આ મેચ માટે ટીમમાં કમ્પલસરી હોવો જોઈએ, બરાબર. અક્ષર પટેલ પણ તમે પિક કરી શકો છો. બાકી ફેલ્ક્યુઅરને અમે પર્સનલી આ મેચ માટે ડ્રોપ કરવાના છીએ. લાસ્ટ મેચમાં 33 રન પ્લસ 1 વિકેટ લીધેલ છે અને કદાચ આ વખતે આને ટીમમાં ન પણ લે. વાત કરીએ વોશિંગ્ટન સુંદરની તો રમવાના કોઈ ચાન્સ છે નહીં, બરાબર. મલ્ડરની વાત કરીએ તો મલ્ડરને પણ અમે ડ્રોપ કરીને ચાલવાના છીએ. બાકી બોલર સેક્શનની જો વાત કરીએ, બોલિંગ કે કોને તમે પિક કરી શકો છો. કેશવ મહારાજની વાત કરીએ તો લાસ્ટ મેચમાં ફ્લોપ ગયેલ છે, એટલે કેશવ મહારાજને ઘણા બધા ડ્રોપ કરીને ચાલશે. આ મેચ માટે કેશવ મહારાજ પિક બની જશે. કુલદીપ યાદવને પણ અમે આ મેચમાં પિક કરીશું. યુજવેન્દ્ર ચહલ અને તબરીઝ શામસી એને અમે ડ્રોપ કરીશું. બાકી બોલરની વાત કરીએ અર્શદીપ સિંહની તો અર્શદીપ સિંહ જો રમશે તો એને પણ પિક કરીશું. આવેશ ખાન, મુકેશ કુમાર આ 3 બોલર એવા છે, ઇન્ડિયન ટીમ ફર્સ્ટ બોલિંગ હોય તો ખાસ પિક કરી લેજો અને સેકન્ડ બેટિંગમાં કોઈ પણ 3માંથી એકને લઈ શકો છો. બેસ્ટ ચોઇસ અર્શદીપ સિંહ રહેશે. વિલિયમ્સની વાત કરીએ તો વિલિયમ્સને તમે ટીમમાં લઈ શકો છો. બાકી બાર્ટમેનની વાત કરીએ તો એના રમવાના ચાન્સ છે નહીં. બર્ગર જો રમે તો બર્ગરને પણ તમે પિક કરી શકો છો. બાકી આકાશદીપને પણ રમવાના ચાન્સ છે નહીં. જો આ રેકોર્ડ અને સ્ટેટ આધારિત તમે ટીમ બનાવી શકો છો, છતાં પણ ટીમ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અમારા ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. જ્યાં અમે જે ટીમથી રમીએ છીએ એ જ ટીમ તમને ત્યાં મળી જશે. તમે ટીમ કોપી કરી અને ડ્રીમ 11 રમી શકો છો. અને બીજી વાત, આ મેચમાં કેએલ રાહુલ કેટલા રન કરશે બધા મિત્રોને કોમેન્ટ કરવાની છે. બધા મિત્રો ફરજિયાત એક કોમેન્ટ કરી દો કે કેએલ રાહુલ કેટલા રન કરશે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ એક લાઇક કરી દો વિડીયોને, કારણ કે તમે લાઇક કરશો એટલે અમને મોટિવેશન મળશે. ખાસ એક વિડીયોને લાઇક કરી દો અને જેટલા પણ તમારા ગુજરાતી મિત્રો જે ડ્રીમ 11 રમે છે એ તમામને આ વિડીયોને લિંક મોકલી દો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બેલ આઇકન પ્રેસ કરી દો કે જેથી નવા વિડીયો મૂકીએ એટલે તમને તરત નોટિફિકેશન મળતું રહે. મળીએ હવે આગલા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.